એક્સિડન્ટના યોગ વધારે થાય, પડવા વાગવાના શનિ પડ્યો હોય તો આમ ચાલે તો ઠેસ વાગે પગ મચકોડાઈ જાય, ફ્રેક્ચર થઈ જાય. આ બધું અષ્ટમકાળ ઉપરથી ખબર પડે. નવમું એ ભાગ્ય ભુવન છે કે વ્યક્તિનું ભાગ્ય કેવું હશે. દસમું સ્થાન છે પિતાનું ને કર્મ ક્ષેત્ર, કે એને નોકરી સરકારી મળશે કે વેપાર કરશે કે શું કરશે. એ દસમા સ્થાન અને પિતાનું સુખ એને કેટલું પ્રાપ્ત થશે એ દસમા સ્થાન ઉપરથી ખબર પડે. 11મું સ્થાન છે લાભનું અને 12મું સ્થાન છે ભય સ્થાન, બંધન સ્થાન. 12મા સ્થાનમાં શનિ અથવા તો રાહુ પડેલો હોય તો એ વ્યક્તિને એક વખતે તો જેલમાં જવું પડે, પડેને બંધનનો યોગ બતાવે. ખર્ચનું પ્રમાણ 100 રૂપિયા તમે લાવ્યો હોય એટલે ઘેર આવે એટલે 120 રૂપિયાને ખર્ચ તૈયાર હોય. ખર્ચનું પ્રમાણ એ વય સ્થાન એ 12મું સ્થાન છે. તો અહીંયા 7 દિવસ આપણને બતાવે. 7 દિવસ અને આ ગ્રહો પ્રમાણે હવે એમને થયું એટલે પરીક્ષિતને કહ્યું સુખદેવજી મહારાજે કે તમારું મૃત્યુ તો 7મા દિવસે છે. તક્ષક નામનો નાગ કરવાનો છે અને બ્રાહ્મણે જે શ્રાપ આપ્યો એ કોઈ દિવસ મિથ્યા થઈ શકતો નથી. એના આશીર્વાદ પણ મળે અને શ્રાપ પણ મળે અને જે કહે એ સત્ય બને છે. અદ્યવા સવિદ્યવા, બ્રાહ્મણ ભણેલો હોય કે અભણ હોય પણ બ્રાહ્મણ તમે પગે લાગો એટલે બ્રાહ્મણ તરત જ આશીર્વાદ આપે. આયુષ્યમાન ભવ, તમારું કલ્યાણ થાવ. ગાય ગમે તેટલી એઠવાડ ખાતી હોય પણ હંમેશા ચોલ્લો કોને થાય? ગાયને જ થાય. ગાય પૂછડે જ પાણી રેડાય. ભેંસ ગમે તેટલું દૂધ આપતી હોય કે સારા સારી હોય પણ ભેંસને ચોલ્લો થતો. એ બ્રાહ્મણ ભણેલો હોય કે અભણ હોય, બ્રાહ્મણને પગે લાગો એટલે અંદરથીના આશીર્વાદ મળે અને આશીર્વાદ સફળ બને છે. અહીંયા પરીક્ષિત મહારાજને કહ્યું કે 7મે દિવસે તમારું મૃત્યુ છે પણ મૃત્યુ મંગલ તમારું બનશે. કારણ કે પહેલાથી ભગવાને જેનું રક્ષણ કર્યું હોય એ વખતે ભગવાન કૃષ્ણએ કર્યું તો નતારે સુખદેવજી મહારાજના સ્વરૂપની અંદર આવી અને એમને અહીંયા કથાનો સાર સંભળાવી અને આસક્ત કરી અને એમને મંગલ બનાવે છે મૃત્યુ.